Dear students, my name is Manoj Trivedi. તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે સ્ટડી કરીશું. જેમ તમે જાણો છો, અગાઉના વિડીયોમાં મેં તમને જે ગ્રામરના ટોપિક સમજાવ્યા હતા તો એની અંદર તમને કહ્યું હતું કે દરેક ગ્રામરની અંદર કોઈ પણ ગ્રામરનો ટોપિક હોય જેની અંદર કન્સ્ટ્રક્શન, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન અથવા સેન્ટેન્સ પેટર્ન, ફોર્મ્યુલા, વાક્યરચના યાદ રાખવી જરૂરી છે. પ્લસ જે વાક્ય હું તમને સમજાવું છું દરેક વાક્યમાં જે વર્ડ વાપરેલા છે એ વર્ડના મિનિંગ આવડવો જોઈએ. જો વર્ડના મિનિંગ આપણને પરફેક્ટલી ખ્યાલ નથી આવતો, જો શબ્દોનો તમને અર્થ ખબર નથી પડતી અને તમને વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ કે કર્મ નથી ખબર, તો તમે ગ્રામર ઉપર હોશિયારી એટલે કે ક્લેવરનેસ મેળવી ન શકો. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જેના વિશે અલગ અલગ સેન્ટેન્સથી સમજણ મેળવીશું. તો અહીંયા આપણે કન્સ્ટ્રક્શન ઓફ ધ ટેન્સીસ મેં કાર્ડની વાક્યરચના લખી છે. લેફ્ટ સાઈડમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સામે સિમ્પલ પાસ્ટ ટેન્સ રાઈટ સાઈડમાં. તો સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બેઝ વર્બ એટલે મૂળ રૂપ વપરાય છે અને ઓબ્જેક્ટ એટલે કર્મ. સામે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ વર્બ 2 પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વર્બ 2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. ઇન શોર્ટ, કોઈ પણ કાર્ડ યાદ રાખવા માટે ફક્ત તમારે ક્રિયાપદ યાદ રાખવું. માત્ર ક્રિયાપદ બદલવાથી ટેન્સ બદલાઈ જાય છે. એટલે કે દરેક કાર્ડમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવે છે. ફક્ત વર્બ બદલાય છે એટલે કે ક્રિયાપદ બદલાય છે. સિમ્પલ પ્રેઝન્ટમાં જેમ કે વર્બ 1 છે, સિમ્પલ પાસ્ટમાં વર્બ 2 થઈ ગયું. એ જ રીતે જ્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણ્યા હતા તો એની અંદર શેલ અને વિલ વપરાય છે પ્લસ વર્બ 1. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ તો એની અંદર આપણે વર્બ 1 ને આઈએનજી લાગે છે તો એ ફિક્સ હોય છે કે વર્બ 1 આઈએનજી એ કન્ટિન્યુઅસમાં જ આવે. એ જ રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઓનલી વર્બ ચેન્જ થાય છે. અહીંયા આપણે જોઈશું સબ્જેક્ટ આઈ, વી, યુ, ધે એની સાથે વર્બ 1 બેઝ વર્બ જેને ગુજરાતીમાં મૂળ ક્રિયાપદ કહેવામાં આવે છે. જેમ કે ગો એટલે જવું, ટીચ એટલે ભણાવવું, સીટ એટલે બેસવું, ક્રાય એટલે રડવું. તો અહીંયા આપણે સબ્જેક્ટ કોણ છે? આઈ, વી, યુ, ધે એની સાથે વર્બ 1 વપરાય છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. પણ જો કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ હોય તો એની સાથે વર્બ 1 ને એસ, ઈએસ, આર, આઈએસ લાગે છે. મતલબ અહીંયા મેં લખ્યું છે કે હી સીટ સાથે વર્બ 1 જોઈન એસ, ઈએસ ઓર આઈએસ. મતલબ ક્રિયાપદના અંતે એસ, ઈએસ ઓર આઈએસ મૂકો જ્યારે કરતા હી સીટમાં આવે ત્યારે. જેમ કે ગો છે તો એની પાછળ ઈએસ લાગશે એટલે ગોઝ, ટીચ તો ટીચીસ, સીટ્સ તો સીટ્સ અને ક્રાય તો ક્રાઇઝ એટલે કે વાય કાઢીને આઈએસ લાગશે. તો આપણે એ જ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટમાં તમે જે રીતે વર્બ 1 વપરાય છે એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે વર્બ 2 વાપરવાનું છે. જેમ કે ગો તો ગોનું સેકન્ડ ફોર્મ થશે વેન્ટ એટલે ગયો. ટીચનું થશે ટોટ, ટીચ, ટોટ બનાવ્યું. સીટ બેસવું તો સેટ એટલે બેઠા અને ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે રડ્યા, રોયો તો એને કહેવાય ક્રાઇડ. તો દોસ્તો એ રીતે ઘણા બધા વર્બ તમારે યાદ રાખવા. જેમ હું બીજા એક્ઝામ્પલ આપું છું. લિસન ટુ મી કેરફુલી, મને ધ્યાનથી સાંભળો. જેમ કે સે કહેવું તેનું વર્બ 2 સેડ, બાય એટલે ખરીદવું તો સામે બોટ, ફાઇટ લડવું તો ફોટ, FOUGHT, ટેલ કહેવું, ટોલ્ડ, TOLD, સ્પીક બોલવું, સ્પોક એટલે બોલ્યા, SPOK, હિયર સાંભળવું, HEAR. તો મેં એ સ્પેલિંગ કીધું તમને HEAR. તમે હિયર એટલે અહીં એ ના સમજો, એની અંદર HERE આવે છે અહીં, પણ HEAR હિયર એટલે સાંભળવું, સામે થશે હર્ડ. તો આ મેં તમને
એક્સ્ટ્રા એક્ઝામ્પલ સમજાવ્યા. હવે આપણે જે રીતે દોસ્તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટમાં આપણે કન્સ્ટ્રક્શન જોઈ એ જ રીતે હવે આપણે સેન્ટેન્સ સમજીએ. તો જેમ કે સિમ્પલ પ્રેઝન્ટમાં આઈ ગો ટુ સ્કૂલ, તો સિમ્પલ પ્રેઝન્ટમાં ગો બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ, સામે આન્સર બનશે આઈ વેન્ટ ટુ સ્કૂલ, એટલે કે ગોનું થઈ ગયું વેન્ટ. સેકન્ડ, હી સીટ્સ બિસાઇડ મી, તે મારી નજીક બેસે છે, તો અહીંયા સીટ્સ એટલે હી સીટ સાથે મેં તમને શીખવાડ્યું કે ક્રિયાપદને એસ લાગે છે, એટલે સીટને લાગશે સીટ્સ. જેમ તમે ઉપર જોઈ શકો છો, હી સીટ દેટ મીન્સ જોઈન વર્બ 1 એસ, તો વર્બ 1 ને પાછળ જોઈન એસ ઓર આઈએસ. તો સામે થશે સીટનું થશે સેટ, હી સેટ બિસાઇડ મી, તે મારી જોડે બેઠો, મારી પાસે બેઠો, સીટનું સેટ. થર્ડ, મનીષા ટીચીસ ઇંગ્લિશ ડેલી, મનીષા દરરોજ અંગ્રેજી ભણાવે છે, તો અહીંયા મનીષા કોણ છે? સી, એટલે ટીચને લાગશે ES એટલે ટીચીસ. સામે આન્સર બનશે મનીષા ટોટ ઇંગ્લિશ ડેલી, મનીષાએ દરરોજ અંગ્રેજી શીખવાડ્યું, મતલબ મનીષા દરરોજ અંગ્રેજી શીખવાડતી અથવા ભણાવતી, તો એ ટીચનું થઈ ગયું ટોટ. સો ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા. સો વેટ ફોર નેક્સ્ટ વિડીયો.